Bismillahirrahmanirrahim. Assalamu alaikum viewers. Welcome again to yet another episode of Wide Angle on IBN Television. ફરીવાર આપણે શેખ મોઈઝ સાથે ડિસ્કશન ચાલુ રાખશું. આ સેકન્ડ એપિસોડ છે ઓન લેસન્સ ઓફ આશુરા. શેખ, આપણે આશુરાના મેસેજની વાત કરી રહ્યા હતા, તો શબે આશુરની મજલિસમાં આપણે સાંભળ્યું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બધા સહાબીઓને ભેગા કર્યા, ખૈમામાં બધા આવી ગયા, બત્તી બુજાવી દીધી, અસહાબોને કહી દીધું કે તમે બધા ફ્રી છો, જેને ચાલ્યું જવું હોય ચાલ્યું જાય, કોઈ ઉપર હવે મને સાથ દેવાની હું બંધારણ નથી મૂકતો. અને એ તો ઇમામના સહાબી હતા, જેના માટે આપણે ઝાયરત આશુરામાં કહીએ છીએ અલ્લઝીના બદલુ મુહજ્જમ દૂન અલ હુસૈન. તો એ સહાબીઓ બધા કોઈ હટ્યા નહીં, અને જવાબ બી માશાલ્લાહ બધા એક એવા દીધા, એક એક સહાબીના જવાબમાંથી દર્શ હાસિલ કરી શકીએ એવું છે. તો એ સહાબીઓ તો ઇમામને છોડીને ગયા નહીં. હવે ઇમામ જે કામ કરી ગયા, જે મેસેજ મૂકી ગયા, જે હલમિન નાસિરિન યન્સુરનાની આવાજ દઈ ગયા, એ બધું હવે આપણી ઉપર કે આપણે એ અવાજ ઉપર લબેક કરીએ અને આપણે એ મેસેજને આગળ વધારીએ. તો આપણે એ મેસેજને એક જવાબદારી સમજીએ કે પછી એ આપણી ઉપર એક બોજ છે, કે પછી એ કામને આગળ વધારવાનું એ એક મુસ્તાહબ અમલ છે, કે આપણે એ મેસેજને શું સમજી શકીએ? أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله والصلاة على أهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته. તમે જે સવાલ કર્યા કે આશુરની રાત્રે જે અસહાબે હુસૈન જે કિરદાર આપણને દેખાડ્યો, એ ફરીવાર યાદી અપાવવાની સાથે કે આપણે જાણીએ છીએ કે ઇમામ હુસૈનનો કોલ પણ છે કે ખુદાવંદ કરીમે જેવા અસહાબ મને આપ્યા છે એવા ન મારા નાના, ન મારા બાબા, ન મારા ભાઈને આપ્યા. તો એ માશાઅલ્લાહ અલગ કિસ્મના સહાબ હતા. પણ તમારો સવાલ એ છે કે શું આ એક બોજ આપણે એને સમજવો કે પછી ફક્ત મુસ્તાહબ કામ સમજવું? મને લાગે છે આ સવાલનો જવાબ આપણે કુરાન મજીદની એક આયતથી આપી શકીએ છીએ. કુરાન મજીદમાં સૂરે આલ ઇમરાનની 104મી આયત છે કે જેમાં ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થઈ રહ્યો છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વલતકુમ મિનકુમ ઉમ્મતુન યદઉના ઇલલ ખૈર. અને પછી એ જ પાછું આવશે યઅમુરુના બિલ મારૂફ વયનહુના અનિલ મુનકર. ખુદા આ પ્રમાણે કહે છે કે તમારામાંથી એક ગીરોહ એવો નીકળે કે જે માણસોને નેકી તરફ દોરવે. તેનો મતલબ એ થયો કે જવાબદારી તો છે જ, પણ જે પ્રમાણે ફિકના મસાયલો છે કે કોઈ છે વાજિબે કિફાઈ. બધાય તો આલિમ નહીં થઈ જાય, બધાય ડાક્ટર નહીં થઈ જાય, ઠીક છે, પણ એ આલિમના ઇલ્મથી ને થોડું ઘણું એની જિંદગીમાં રાહને અપનાવી શકે. તો ઇમામ હુસૈનના જે અસહાબ છે એ આપણા માટે એ સબક છે સારામાં સારો કે એક ગીરો હતો કે જેણે ઇમામ હુસૈનને સાથ આપ્યો. આપણી કોમની અંદર પણ એ જ પ્રમાણે ગીરો હોવા જોઈએ કે જે માણસોને ખૈર તરફ, સારા કામ તરફ દોરવે. તો મુસ્તાહબ છે એમાં તો શક નથી. તમારો સવાલ છે કે મુસ્તાહબ, આ બેશક મુસ્તાહબ છે, કારણ કે ખુદાનું કામ છે. પણ બધા એ કામ નહીં કરી શકે, કારણ કે એ કામને કરવા માટે આપણા પાસે આપણા પહેલા ઇમામની આખરી વસિયત છે કે એમની ઔલાદને મૌલાએ કાયનાતે જમા કરેલી, ને ઘણી વસિયતો કરેલી કુરાનના બારામાં, યતીમના બારામાં, બેવાઓના બારામાં. એમાંથી એક વસિયત એમ લેખાય કે આપણે અલ્હમ્દુલિલ્લાહ ખુદા ઓર વધારો કરે આપણી અંદર ફેમસ છે ખોજા શિયાશનાશી. અને બરાબર યાદ છે આપણા કોમના મુરબ્બી, ફખરે કોમ જેને કહી શકાય, મરહુમુલ્લાહ અસગર, એમની મજલિસોની અંદર પણ અવારનવાર કહેતા અને પોતાનો રૂબરૂ મેં એના સાથે વાત કરેલી છે કે આ વાત તમારાથી ને બહુ મશહૂર છે, આ વાત સાચી છે કે નહીં? તો મને કહેતા છે કઈ વાત? તો મેં એમને કહ્યું કે અમુક સાંભળ્યું છે કે તમે એકવાર મરહુમ આયતુલ્લાહ ખુમૈનીની બારગાહમાં ગયા હતા એમની ઝિયારત માટે, ને એમને પણ આગાને ખબર પડી આવી કે તમે કોમના વડીલ છો, રહેબર છો. તો કહ્યું હા, એમની મુલાકાત મને નસીબ થઈ છે. તો મેં પૂછ્યું કે આ વાત સાચી છે કે મરહુમ આયતુલ્લાહ ખુમૈની કહેતા કે અગર મારી કોમ ખોજાની કોમ હોત તો
તો મારો જે આ ઇન્કિલાબ છે ઈરાનનો, એ ફક્ત ઈરાન સુધી જ ના રહેત, આખી દુનિયામાં ફેલાઈ જતી ઇન્કિલાબ. પણ મારી કોમ ખોજાની કોમ નથી. તો મુલ્લા પેલે ખુશ તો થઈ ગયા, પણ સવાલ કર્યો કે આગા તમે શા માટે આ પ્રમાણે કહો છો? તો આગા રૂહુલ્લાહ ખુમૈની મરહૂમ કહેતા કે ખોજા કોમની અંદર એક સિફત છે, અને એ છે આ લોકોનો ઓર્ગેનાઇઝેશન. એને આપણે નઝમિલ ઉમૂર કહેવાય. તો મૌલાએ કાયનાતે બંને ફરજંદોને આખરી ટાઈમે કહ્યું હતું કે અલ્લાહ અલ્લાહ ફી નઝમિ અમરિકુમ, તમારા હરેક કામકાજ જે છે ને એ પ્લાનિંગ હેઠળ હોવા જોઈએ, ઓર્ગેનાઇઝ હોવું જોઈએ, એવા જવાબદારીઓ હોય, જવાબદારીઓ બાંટવામાં આવે, તકસીમ કરવામાં આવે, તાકે એક જ માણસ યા એક જ ગીરો ઉપર બોજ ન રહે. તો આ કરબલાના સહાબીઓનો દાખલો પણ એવો જ છે કે એ તો ખાસુલ ખાસ હતા, પણ એવું નથી કે આપણા માટે બોજ છે. આપણને આ કામને પહેલે આપણે કહી ચૂક્યા કે બધે જવાબદાર છે, બધે. હવે ખુદાએ કહ્યું કે તમારામાંથી એક ખાસ ગીરો અને નોખો અલાહિદા કરવામાં આવે, નોખો નીકળે. તમારામાંથી એક નોખો અફરાદ નોખા થાય અને એ માણસોને નેકી તરફ દોરવણી આપે. તો આ અસહાબ આપણા માટે બોજ નથી, આપણા માટે સબકને પાત્ર છે. એ તમે જો ઇમામ હુસૈન આ સહાબીઓને બધાને કામ સોંપ્યું હતું. કોઈને મૈસરા, કોઈને મૈમના, જમણી બાજુ, ડાબી બાજુ, કોઈનું પાણીનું કામ હતું. હઝરત અબ્બાસને ખૈમાના નસ્બ કરવાનો હુકમ આપ્યો હતો. જ્યારે તીરની વાત આવતી હતી તો ઝોરેબને કહીને બોલ્યા. હરેક કામ નઝમની સાથે, ઓર્ગેનાઇઝેશનની સાથે ઇમામ હુસૈને કર્યા હતા. તો આપણા માટે પણ એ સબક બને છે કે આશુરાનો પૈગામમાંથી આ પણ એક પૈગામ છે કે અસહાબોએ જે કર્યું એ ભલે ખાસુલ ખાસ હતા, તો એનો મતલબ એ નથી કે આપણે ત્યાં બધા જવાબદારીથી મુક્ત છે. ના, એ જવાબદારીની અંદર ફિકનો એક મસલો કે વાજિબે કિફાઈ, કે કોકને તો કરવું જ પડશે. હવે એ જે ગ્રુપ ઊભું થાય એને આ કામ કરવું જોશે, અને આ કામમાં રૂકાવટો તો આવશે જ, પણ હિંમત હારવાની નથી. કરબલાના જે અસહાબો હતા એ લોકોને ઘણી રૂકાવટો હતી. બાકીની તો શું કેમ બયાન કરું, આ એક જનરલ વાત હવે હું કરું છું કે આપણી બધાની જિંદગીમાં મને ક્યાંય પણ હું જાઉં, મને ઘણી વાર લોકો કહેતા શેખ કંઈ નસીહત કરો, તો હું હંમેશા કહું ભાઈ હું પોતે નસીહતનો મોહતાજ છું, તમે મારાથી વાત કરો છો. તો લોકો જ્યારે આજીજીપૂર્વક વાત કરે અને બહુ ઇસરાર કરે તો કુરાન મજીદની ઘણી આયતો છે, પણ એક એવી આયત છે કુરાન મજીદમાં કે જે હું એમ કહી શકું કે એ મારા દિલમાં ખૂચી ગઈ છે. સૂરે તૌબાની 24મી આયત છે. ખુદાવંદ કરીમ એમાં 8 ગીરોની વાત કરે છે કે જેમાં ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થઈ રહ્યું છે કે હું ઇનકાન આબાઉકુમ વ અઝવાજુકુમ વ ઔલાદુકુમ વ ઇખ્વાનુકુમ વ આશિરતુકુમ વ અમ્વાલુન ઇક્તરફ્તુમૂહા વ મસાકિનુ લતી તસ્કુનૂહા, કે તમારા મા બાપ, તમારી ઔલાદ, તમારા ભાઈઓ, તમારું કુટુંબ, તમારો પૈસો, તમારો વેપાર, તમે જે ઘરમાં રહો છો, અહબ્બા ઇલૈકુમ મિન અલ્લાહિ વ રસૂલિ, અગર એ તમારી નજરમાં ખુદા અને એના હબીબ કરતા વધારે તમે એને પસંદ કરો છો તો ફતરબ્બસુ, તમે ધ્યાન ચેતીને ચાલજો, કેવું ના થાય કે તમે ખુદાના અઝાબના હકદાર બની જાઓ. એટલે બીજા અલ્ફાઝમાં ખુદા એમ કહી રહ્યો છે કે આ 8 વસ્તુ જે છે ને એ કોમમાં હરેક ફર્દને, મને તમને બધાને આ ક્યાંય ને ક્યાંય આ 8 વસ્તુમાંથી કોઈ ને કોઈ એક વસ્તુ મને ખુદાની રાહમાં કામ કરવાથી રૂકાવટ બની શકે છે. મને દીની તાલીમ લેવા જાવી હોય તો મા બાપ કહેશે શું કરીશ, મૌલવી બનવું છે, દુનિયામાં ધક્કા ખાઈશ, એક મોરમ અહીંયા ને એક અશરો વાને વાને, તો ડૉક્ટર બની ન કરતા. તમે જોયું મા બાપ પોતે, આપણા પોતા સગા મા બાપ રૂકાવટ બની ગયા. ઘરવાળોની વાત કરો, તબલીગ કરવા જાય તો અમને પોતાને ખબર છે ઘરમાં શું હાલ હોય છે, વળી તમે ચાલ્યા અમને એકલા મૂકીને, તો એ રૂકાવટ બની જાય. ઔલાદ નાની નાની હોય એ રૂકાવટ બની જાય. ક્યારેક ક્યારે આપણું ઘરનો વેપાર જે છે, જે વેપાર આપણું કામ ચાલતું હોય એમાં એ પણ આડું આવે, યાની ખુદાની રાહમાં આપણે પૂરતું નથી આપી શકતા, આ બધી રૂકાવટ બની શકે છે. તો આપણે આરામની જિંદગી બંગલામાં રહેતા હોય તો એ પણ રૂકાવટ બને. તો કરબલામાં તમે જો સહાબીઓ કેવા હતા. આપણે કેનો દાખલો લો, ઝુહૈર ઇબ્ન કૈનનો દાખલો છે, અથવા તો જે ફક્ત 14 દિવસની શાદી હતી વહાબ કલ્બી. તમે જો કે ઇમામ હુસૈનની રાહમાં ઝુહૈર ઇબ્ન કૈન એમની ઘરવાળીને કહ્યું તું આઝાદ, ફક્ત 14 દિવસની શાદી અને ઇમામે હુસૈનનો સાથ એણે આપ્યો.
તો કહેવાનો મતલબ એ કે નહીં, આ મુસ્તાહબ છે, એમાં તો શકુ શુબા નથી. બોજ બની શકે છે અગર મારું ઈમાન પાક્કું નથી. તમે એમ પૂછ્યું ને કે આ બોજ કહેવાય કે નહીં, બોજ બની શકે છે. એટલે આ સૂરે તૌબાની 24મી આયત છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે મને વિચારવું જોઈએ કે આ 8 વસ્તુ જે છે એ ક્યારે ક્યાંય મને રૂકાવટ નથી કરતી. અગર રૂકાવટ કરે છે તો મને થોડું મહેનત કરવાની, કોશિશ કરવાની કે એ જરાક રૂકાવટ છે ને હું હટાવું. ઘરવાળી બહુ હેરાન કરતી હોય તો એને સમજાવું કે ભાઈ આ દુનિયા ફાની દુનિયા છે, ખુદાએ આપણને જિમ્મેદાર બનાવ્યા છે, તો થોડું હું મહેનત આ કરું, તું થોડું સબર કર લે. ઔલાદ રૂકાવટ બનતી હોય તો એને પણ સમજાવવાના, મા બાપ રૂકાવટ બનતા હોય એમને સમજાવવાના, આપણો વેપાર રૂકાવટ બનતી હોય તો ત્યાં પણ દિલને મનાવવું, સંતોષ માનવું. ઘણી વસ્તુઓ આપણે ચર્ચા કરી શકીએ છીએ કે 8 વસ્તુ રૂકાવટ. તો આ સહાબીઓનો જે દાખલો આપણા પાસે છે એ મુસ્તાહબ છે, પણ બિલકુલ બોજ નથી. બોજ એના માટે છે કે જેને શાયદ આ 8 વસ્તુ જે છે એમાંની એક એને આડી આવતી હોય. પણ એ પણ કામ કેનું છે? અહેલે મિંબરનું છે. એની ફઝીલતો બયાન કરે, ઇમામના દાખલાઓ બયાન કરે. ઇમામોએ તો કૈદો ભોગવી છે આના માટે, શહાદતોના જામ પીધા છે. ખુદ રસૂલે કરીમના રસ્તા ઉપર કાંટાઓ માણસો ફેલાવતા, પાણાઓ પથ્થરથીને વાર કરતા રસૂલે ખુદા ઉપર. તો આ કામ આસાન નથી. ઇસ્લામનું કામ ખુદાની રાહમાં આસાન નથી. એટલા માટે આ બિલકુલ બોજ નથી. શેખ, તમે જે કહી રહ્યા છો હા. એ તબલીગનું કામ છે, જી હા. જે તે તમે તમારી રૂએ બજાવી રહ્યા હા, છો. હા. જેવી રીતે કે તમે મજલિસો પડી રહ્યા હા, છો, લેક્ચર દઈ રહ્યા છો, પણ જી. મેમ્બર ઉપર જાઉં કે આમ શોમાં આવીને પબ્લિકમાં બોલવું, હા. બધાના બસની વાત નથી. બિલકુલ. હર કોઈ તો એ ન કરી શકે. ઠીક છે. તો ઇમામ સાદિક અલૈહિસ્સલામના કોલ પ્રમાણે કે જે ઇમામ કહે છે કુનુ દુઆત લિન્નાસ ઇલલ ખૈર યા. બિગૈર યા અલ્સિનતિકુમ, હા. કે લોકોને નેકીના રસ્તા ઉપર લઈ આવો જબાનને ઇસ્તેમાલ કર્યા વગર. સહી છે. તો એની ઉપર તમે થોડોક પ્રકાશ દઈ બિલકુલ, શકો? કારણ કે બિલકુલ. મને એમ લાગે છે કે એ એક રસ્તો એવો છે કે જે કોમનો હર કોઈ ફર્દ કરી શકે. બિલકુલ. એમાં ન કોઈ અબાની જરૂર હોય, ન કોઈ હા. અમામાની જરૂર હોય, પણ હર કોઈ ફર્દ કરી શકે. અને એ એક બહેતરીન રસ્તો થઈ જાય કે આપણે હલમિન નાસરીન યન્સુરુનાની અવાજ ઉપર લબૈક કહી શકીએ. હસન. તો બેશક એક તો એ હદીસ જે તમે બયાન કરેલી કે કુનુ દુઆતન લના બિગૈર અલ્સિનતિકુમ, તમે અમારો દાવો કરવા વાળા બની જાઓ તમારી જબાન વગર. એક બીજી હદીસ છે છઠ્ઠા ઇમામની, જેમાં આપનો ઇરશાદ છે, કહે છે કે કુનુ ઝૈનન લના વલા તકુનુ શૈનન અલૈના. ઠીક છે, એવું ન કરો, તમે અમારી ઝીનત બનો, અમારી શોભા બનો, તમારા લીધે અમને સરને ઝુકાવવું ના પડવું જોઈએ, પડે શર્મિંદગીના કારણે. તો આ 2 હદીસ સાથમાં એક ઓર દાખલો હું આપું કે આ કામ કરવા માટે કંઈ મજલિસ પડાવવાવાળા બનવાનું જરૂર નથી. આપણો ફક્ત કિરદાર. ને આપણે અલ્હમ્દુલિલ્લાહ આપણે પોતાને જાફરી અને શિયા તરીકે ઓળખાવીએ છીએ. આપણા 5મા ઇમામ એક હદીસ બયાન કરે છે, ને અજીબ હદીસ છે. અલ્ફાઝ તમે જોજો કઈ રીતે ઇમામ બયાન કરે છે. 5મા ઇમામ કહે છે, ઇન્નમા શિયાતુ અલી ઇબ્ન અબી તાલિબ, ફકત અને ફકત અલીના શિયાઓ એ છે કે જેમાં આ 7 સિફતો છે. એ 7 સિફતો મને એક બયાન કરી છે તમારા સવાલ મુતાબિક. અને એ છે કે હુમ બરકતુન લીલ જીરાન, અમારા શિયાઓ જે છે એ કોઈના પડોશમાં જાય ને તો એ પડોશીઓ મારા માટે ઈદ બની જાય છે, બરકત બની જાય છે લોકો. યાને આપણો કિરદાર એવો હોવો જોઈએ કે આપણા કિરદારથી ને માણસોને આપણે તબલીગ કરે અને માણસોને એમ થાય કે આ લોકોમાં આવા છે તો એ જેને માને છે કેવા હશે, અને છઠ્ઠા ઇમામ કેવા હશે કે જેનો આ લોકો દાવો કરે છે જાફર યા અલી કેવા હશે, કે અલીના શિયાઓ આવા છે તો ખુદ પોતે અલી કેવા હશે. તો એક મેં ફક્ત પાડોશીનો હક. હવે તમે જો આઝાદારીમાં પણ, આઝાદારી બહુ સારી વસ્તુ છે, પણ મને ઇન્સાફથી તમે બતાવો કે અહીંયા તો નથી થતું, પણ આપણે ભારતની અંદર આપણે જ્યાંના છે ત્યાંના તમે ત્યાં જુઓ કે ક્યારેક ક્યારેક એવું બને છે કે એવી વસ્તીની અંદર આપણે રહેતા હોય, આપણે પોતે શિયા, અને આઝાદારીની દિવસો હોય તો આપણે અલ્હમ્દુલિલ્લાહ ઘરની અંદર પણ મજલિસો બરપા કરતા હોય. હવે ક્યારેક ક્યારેક મેં આંખેથી જોયું છે, રાતના 2-3 વાગે બકાયદા એ અશરા હોય, રાતના 2 વાગે મજલિસ પડાતી હોય લાઉડ સ્પીકરમાં. તો આપણે સવાલ કરવો જોઈએ કે કામ કેટલું સારું છે,
પણ આસપાસમાં રાતના 2 વાગે કેટલી માઓ છે જેના નાના નાના બાળકની નીંદર આપણે ખરાબ કરીએ છીએ. કેટલા એવા બુઝુર્ગો હશે કે જેની નીંદરમાં આપણે ખલલ પાડતા હશું. એટલે બારીથી જોઈએ તો બહુ સારું લેખાય. ઇમામે હુસૈનની મજલિસની કોણ ખરાબ કહી શકે? એ સારામાં સારી, એમાં કોઈ શક્કો શુભા નથી. પણ સાથે અહીંયા ઇમામે એ પણ કહ્યું છે કે અમારા શિયાઓ કોઈના પડોશમાં જાય ને તો આ લોકો માટે બરકત બની જાય. તો આપણા ઘણા એવા કર્તવ્યો હોય છે કે જે કામ હોય છે સારા, પણ એ હકીકતમાં એનાથી નુકસાન થાય. એનો દાખલો હું હંમેશા બયાન કરું છું. અમારા મડાગાસ્કરમાં એક નાનકડું ગામ હતું. એની એક હકીકી વાક્યો છે. તમને એમાં હસવું પણ આવશે, મજા પણ આવશે. કે કહે છે કે એક શેઠ હતો, એની અગાસી ઉપર આરામ કરતો, અને ગામની અંદર બહુ ગરમી. તો એ ગરમીમાં જ્યારે બપોરનો સમય થાય તો જમીને એ ત્યાં આરામ કરતો. હવે એના પાસે એક નાનકડો વાંદરો હતો પારેલો. તો એ વાંદરાને તો આમ મુકાય ના, તો એ બાંધેલો હતો. એ દિવારમાં જે ખાડા હોય એમાં બાંધેલો હતો. તો એ પોતે જ બયાન કરે છે કે હું તો નીંદરમાં હાલ્યો ગયો, નીંદર કરતો હતો, મારો વાંદરો ત્યાં સામે દિવાર ઉપર કૂદકા ત્યાંથી ત્યાં મારતો પણ બાંધેલો હતો. એમાં થયું શું કે એક માખી આવીને શેઠના નાક ઉપર બેઠી. આ ભાઈ તો નીંદરમાં અવારનવાર એની નીંદરમાં આમ આમ કરે, માખાને હટાવે. માખો હટે, પાછો આવે, પાછો હટે. વાંદરો જોઈ માંથી. તો વાંદરાને એમ થયું કે અમારા શેઠને આ માખી એટલી હેરાન કરે છે, શું કરું? આ માખીને ખતમ જ કરી નાખો. તો એને જે બાંધેલો હતો ને ત્યાં જોરથી ને કૂદકા માર્યા. તો એમાંથી છૂટ્યો ને તો એ પથ્થર અમુક પડ્યા. એમાંનો એક પથ્થર ઉપાડી વાંદરો માખી જયારે બેઠ્યો ના નાક ઉપર શેઠના, કે આ માખીને મારી જ નાખું. એની કરવા ગયું સારું કામ. માખી તો ગઈ, શેઠનું નાક આખું ગયું. તો કામ એનું સારું હતું ના, નિયત. પણ નતીજો તમે જોયો શું થયો. તો ક્યારે ક્યારે આ પ્રમાણે થાય છે કે આપણે આપણા શિયાઓનો કિરદાર ક્યારે ક્યારે એવો બને છે, ખાસ કરીને આ પડોશીના આલમમાં, કે આપણા કામ ઘણા સારા હોય છે, પણ જે શિયાનો કિરદાર હોવો જોઈએ આપણી અંદર નથી હોતો. તો તમે જે સવાલ પૂછ્યો ને કે તમે શું પૂછ્યો સવાલ, આપણે એના ઉપર જવાબ આપ્યો. હા, જબાન કર્યા વગર આપણે તબલીગ કરી શકીએ છીએ. ઇમામના આપણે હાલતા ચાલતા એમ્બેસેડર બનવાનું છે. તો આપણે જ્યાં જાય આ માણસો કે આ અલીના શિયાઓ છે, ઠીક છે, કોઈને આપણે દુઃખ ન પહોંચાડે. તમે જો આજકાલ અહીંયા હું બરાઝાની વાત બહુ કર્યો, અશરામાં તમારા દરમિયાન આવ્યો. તમે બરાઝાની વાત કરું કે કઈ રીતે ઇસ્લામે આપણને પેગામ આપ્યો છે. ને આપણા દારેસલામ વાળાઓ જે પણ આપણા ટીવીના શોને જોઈ રહ્યા છે, ફક્ત દારેસલામ માટે જ નથી, પણ દુનિયામાં હર જગાએ બરાઝા હોય છે. આ બેઠકો, ઓટા ભાંગો, આ બધી ઠેકાણે, અમારા પેરિસમાં બધી ઠેકાણે હોય. સકીફા પણ એક બરાઝા હતું, સહી છે. તો રસૂલે ખુદા એક ફેરે મદીનામાં મગરિબ ઈશાની નમાઝ બાદ હશે શાયદ નીકળ્યા. મદીનાની ગલીઓમાં જોયું તો બરાઝા બેઠા હતા. રસૂલ પસાર થઈ કહ્યું, એ ખુદાના બંદાઓ, ખુદા ખેર કરે. તો કેમ રસ્તામાં બેઠા છો, રસ્તામાં વાતો કરો છો? તમારા પોતપોતાના ઘરે જાઓ, આલો યાલનું ખ્યાલ રાખો. તો કહ્યું, યાર રસૂલલ્લાહ, ઘરની અંદર કંઈ કરવાનું નથી હોતું. એ જોઈ બરાઝા શું હોય એ જોઈ, અમને કંઈ ઘરમાં કરવાનું નથી, ટીવીના પ્રોગ્રામ સારા નથી, ફલાણું ઢીકડું, તો અહીંયા ટાઈમ પાસ કરી છે. રસૂલે ખુદાએ કીધું કે અચ્છા ઠીક છે, તમે ખરેખર મજબૂર છો કે તમને બહાર નીકળવું પડે છે ઘરેથી, ને તો ઓછામાં ઓછું એટલું કરો કે આ રસ્તા જેના વચમાં તમે બેઠા છો ને, એ રસ્તાના હકને અદા કરો. રાઇટ્સ ઓફ ધ રોડ. આપણે એને એમ જ છે કે ચોથા ઇમામે ઓલા 51 હક વિસાતલ હુકુકમાં આપ્યા છે, એ જ હક છે. પણ તમે જો રસૂલે ખુદા રસ્તાનો હક પણ આપણને બતાવી રહ્યા છે. તો સાહેબી અજબ છે કે યાર રસૂલુલ્લાહ, રસ્તાનો પણ કઈ હક છે ઇસ્લામમાં? કહ્યું હા, રસ્તાનો પણ હક છે. કહ્યું શું છે યાર રસૂલુલ્લાહ? કહ્યું રસ્તાના 4 હક છે. એટલે આ બરાઝાના 4 હક છે. કહ્યું પહેલે રસ્તા ઉપર તમને બેસવું છે તો રસ્તાનો પહેલો હક છે ના મહેરમો ઉપર નજર ના નાખો. તો હું તો કહું છું કે અહીંયા ઇન્શાલ્લાહ એવું નહીં હોય, પણ ઘણી બરાઝા તો એના માટે તો જમતી હોય કે ના મહેરમો વટાય તો કંઈક આંખોને ઠંડક મળે. તો આપણે શિયા હોય
અને આ રસ્તાના હકને અગર ન અપનાવતો હોય તો આ મઝહબ ઉપર માર. તો પહેલો હક નામહેરમોને નજર ન કરો. રસૂલે ખુદે કહ્યું બીજો, કોઈને અઝિયત ના પહોંચાડો. તમે રસ્તા ઉપર બેસો, તમારી ચર્ચા કરો, પણ ક્યારે પણ કોઈને અઝિયત ના પહોંચાડો. રસૂલ ખુદ આગળ વધ્યા, ત્રીજું કહ્યું, ત્રીજો હક છે જેટલા પસાર થાય એ બધાને સલામ દુઆથી પુકારો, બધાને સલામ કરો. અચ્છા, આપણને એમ કે કોઈ વટે સલામ અલેકુમ કહી દેવાનું, પણ સલામની અંદર કેટલું સમાયેલું છે. સલામતીનો પેગામ, એના માટે દુઆ, તારા માટે દુઆ, આ ફલાણા એને કઈ નુકસાન ન એને પહોંચાડી, કઈ નુકસાન ન ગીબત ન પહોંચે. કરી. હા વાલા, એ બધું આવી ગયું ને બધું કવર થઈ ગયું ને. પણ હવે જો ચોથો પોઈન્ટ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મારી નજરમાં. કયો ચોથો હક રસ્તાનો છે, અમ્ર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર. કે તમને રસ્તા ઉપર બેસવું હોય તો ત્યાં પણ અમ્ર બિલ મારૂફ કરો. આપણે આગલી બેઠકમાં આપણે વાત કરીને અમ્ર બિલ મારૂફ, ત્યાં પણ અમ્ર બિલ મારૂફ. અમને જો મને ખબર છે કે હું મજલિસમાંથી ક્યાંયથી નીકળું એટલે માણસો આવે પૂછવા, સવાલ જવાબ, આ છે મૌલાના હાથે, તો ઘણા ખરા મને કહી છે કે શેખ હવે તો બસ કરો, હમણાં તમે મજલિસ પડીને આવ્યા, મજલિસ ને આ ને બધું સમજાવવાનું બધું અંદર હોય, ઇમામવાડામાં હોય, મસ્જિદમાં, અહીંયા રસ્તામાં તમે મૂકતા નથી. તો રસૂલે કીધું છે રસ્તામાં મૂકવાનું નથી, રસ્તામાં પણ હાલતે અને ચાલતે. તો અમ્ર બિલ મારૂફ, તો કઈ બોલવાની જરૂર છે નહીં. મારા કપડાં પહેરવાની રીત, મારી ચાલવાની રીત, માણસો સાથે હસતું મોઢું, હસતો ચહેરો રાખવાની રીત, આ બધું કાઉન્ટ થાય છે. માણસોને ખબર હોય કે આ શિયા લોકો છે. તમે જો અસર, તમને હમણાંની જ વાત કરું, અહીંયા તમે માશાઅલ્લાહ દારે સલામની, અને એના માટે હું તમને દાદ આપું છું આપણા ખોજા ભાઈઓને દારે સલામનું, કે આ એક તબલીગ કહેવાય. ગઈકાલે અમે મજબૂર થઈ ગયા હતા, વરના એવું નથી કે અમે ત્યાં ન જાત. હું હજામ પાસે ગયો. તમારા દારે સલામનું કોઈ હજામિયા છે મશહૂર, નામ ઠામ તો મને નથી ખબર એના સલૂનનો. તો આપણા ભાઈઓનું પણ સલૂન છે, પણ એ ત્યારે બિઝી હતા, બહુ માણસ હતો, તો મારા પાસે સમય ન હતો. તો પછી જેના સાથે ગયો તો એ મને એક હિન્દુ હજામ પાસે લઈ ગયો. તો સવાલ આવ્યો કે કેના માટે આવ્યા છો? હિન્દુ એટલે આપણે ગુજરાતી બોલતા હતા. મેં કહ્યું આ દાઢી છે ને જરાક જાડી થઈ ગઈ છે, તો એને જરાક તું ફાઇન કરી દે. જો હું ભાઈ હું મોલવી છું, આ જો તે સાફ કરી નાખી તો આ કોમ મને લાતું આપશે કે આ મોલવી બહાર બદલીસ પડી ગયા ને આ ફૂલ શેફ થઈને પાછા આવી ગયા. તો તમે જો હિન્દુનો બોલ છે, હું અચમ થઈ ગયો. મને કે મૌલાના એટલું જ છે ને કે 40 પગલા ઉપર દેખાય. આ વાહ, કીધું તમને ખબર છે કે આ અમારી આ મસાલો અથવા તો આ ઓળખાણ છે, એવું કઈ મસાલો નથી. 40 પગલાનું હદીસની અંદર આવ્યું છે, પણ that means કે જે કરાવવા જાતું હશે એ બોલતું હશે ને એને. તો એક હિન્દુને ખબર છે કે એક મુસલમાનની દાઢી કમ સે કમ એટલી હોવી જોઈએ કે 40 કદમ યા 40 પગલા યા 40 મીટર જે પણ લ્યો એના ઉપર એને દેખાવી જોઈએ. તો કઈ મજલિસ પડવાની જરૂર નથી, અમામો બાંધવાનો, અબા કબાની જરૂર નથી. હર કોઈ પોતપોતાના લેવલ, પોતપોતાની રીત પ્રમાણે ખુદાના પેગામનો પ્રચાર કરી શકે છે. શેખ, તમે જે કિસ્સો બયાન કર્યો વાંદરાનો, હા, એનાથી યઝીદનો જમાનો યાદ આવી હા. ગયો. કારણ કે યઝીદની અનેક બદસિફતોમાંથી હા. એક સિફત ઈ પણ હતી કે એ વાંદરાઓને મિંબર ઉપર ચડાવતો. હા, યઝીદના ટાઈમમાં જેવી રીતે કે આપણે ખબર છે કે હરામ અને હલાલની વચ્ચે કાંઈ તમીઝ નથી રહી. સહી છે. અને હરામને એવી રીતે બજાવી લાવવામાં આવતું હતું જેમ કે ઈ એક બહુ નોર્મલ વસ્તુ હોય. હા, હા, અને એના માટે થઈને ઇમામ હુસૈન અલૈહિસ સલામને પોતાનો ક્યામ કરવો હા, કહ્યું. હા, આજે આપણે આપણી આજના દોરમાં જોઈએ છે તો હાલત દિવસે દિવસે બગડતી જાય છે. અને એવો જ જમાનો ફરી એકવાર આવી ગયો છે હા, કે જ્યાં હલાલ હરામની તમીઝ નથી રહી. કે ભલે આપણે આપણી મદ્રેસાની ચોપડીઓમાં લખેલું હશે હા, હા. કે જાણે કે મૂવીઝ જે સારી ન હોય હા. જોવી હરામ છે, હા. કે પછી નામેરમો સાથે વાત કરવી હરામ છે, કે મ્યુઝિક સાંભળવું હરામ છે. પણ એ બધું ઇલ્મ મદ્રેસાની ચોપડીઓ પૂરતું રહી ગયું છે. હા. કે આપણે અગર કોમની હકીકી હાલત જોવા જાય તો આપણે એવી રીતે મશગુલ છે મુહર્રમાતમાં હા. કે જેવી રીતે ઈ નોર્મલ કામ હોય. Normal, હા. ભલે આપણે ખબર છે કે હરામ છે, ભલે આપણે ખબર છે કે એમાં ગુનાહ છે અને એ ન કરવા જોઈએ, સહી છે. પણ એ બધું એક તરફ રહી ગયું છે. અને આપણે બધી મુહર્રમાતને એવી રીતના આપણે એમાં અંદર ગરી ગયા છે કે જેવી રીતે કે એક આદતન વસ્તુ થઈ ગઈ સહી છે. તો એવું લાગે છે કે ઈ દોરમાં તો ઇમામ હુસૈન અલૈહિસ સલામે ક્યામ હા, કર્યું. હા.
અને ખુદાના લાખો શુકર કે આપણા દોરમાં બી એક હુસૈન છે જ. હા હા તો પછી આપણે એવું લાગે છે કે હવે ઈ સમય આવી ચૂક્યો છે કે જ્યારે ઈ હુસૈનને પણ પડદાની બારે આવીને પોતાનો ક્યામ કરવો છે. સહી છે. તો ઇમામે ઝમાના અચલલ્લાહુ તાલા ફરજો શરીફ શા માટે ઝુહુર નથી ફરમાવતા? અચ્છા આસદ એ શા માટે ઝુહુર નથી ફરમાવતો એનો પહેલો જવાબ તો એ છે કે આપણે શાયદ ભૂલી જઈએ છીએ કે આપણા ઇમામે ઝમાનાના બે નામ છે. આપણે શાયદ એને એક નામથી જ પુકારીએ છીએ અને એ અરબી જબાનની ઊંડાઈ છે. ઇમામે ઝમાનાના બે નામ છે, એક છે મુન્તઝર અને એક છે મુન્તઝિર. એક ફતહાથી છે ને એક ઝેરથી, જબર ઝેર જેને આપણે કહીએ છીએ. મુન્તઝરનો મતલબ એ છે કે જેની વાટ જોવામાં આવે છે. મુન્તઝિરનો મતલબ છે કે જે ખુદ પોતે પણ વાટ જોઈ રહ્યા છે. સો તમે સવાલ કર્યો કે શા માટે ઝુહુર નથી કરતા. જ્યારે કહેવામાં આવ્યું કે મુન્તઝર છે, એની વાટ જોવામાં આવે છે, ત્યારે આપણે એનો ઇંતેજાર કરીએ છીએ કે ઈ જાહેર થાય. જ્યારે એ વાત આવી કે પોતે પણ કાંઈ ઇંતેજાર કરે છે, જી તો એની અંદર બે વાત છે. ઈ એનો ઇંતેજાર કરે છે એક કે આપણે તૈયાર થઈ જાય, બીજો એ આપણા કરતા મોટામાં મોટો ઇમામે ઝમાનાને જેનો ઇંતેજાર છે એ કયો છે ખુદાના હુકમ. જી ખુદાનો હુકમ જ્યારે આવશે તો એ એના ઇંતજારમાં છે કે ક્યારે ખુદા એને હુકમ આપે છે. એટલા માટે તમે જો મને લાગે છે સૂરહ નહલની 62મી આયત છે. આપણે આ આયતને બીમારો માટે વકફ કરી નાખી છે. ઇમામનો કોલ છે એટલે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અમ્મન યુજીબુલ મુદ્તર્ર ઇદા દઆહુ ફયકશિફુસ સૂ. આપણા ઇમામોએ આ આયતની તફસીર કરેલી છે કે સૌથી વધારે મુદ્તર કે જે ઇંતજારમાં છે, વાટમાં છે, એ આપણો 12મા ઇમામ છે. એ ઇંતજાર છે આપણે કે એને એટલી જલ્દી છે કે હું જાઉં ને આ મારી ઉમ્મતને, નાનાની ઉમ્મતને બચાવી લઉં, ખુદાના પૈગામને બધી ઠેકાણે હું ફેલાવી લઉં. સૌથી મુદ્તર એ આપણા જમાનાના ઇમામ છે. તો એક તો છે કે આપણે પોતે તૈયાર નથી થયા. મુત્તરનો મતલબ સમજાવશો? હા, મુત્તરને આપણે ગુજરાતીમાં કે પ્રમાણે કહીએ કે જેનો કોઈ હોય ને, ગમગીનીની હાલતમાં હા, હોય. ગમગીનીની હાલતમાં હોય, ઠીક છે, જે બે સહારા હોય, ઠીક છે, જેનો કોઈ સહારો ના હોય, તો એના પાસે બીજો કોઈ રાસ્તો ના હોય, તો સૌથી મુત્તર હાલમાં આપણા જમાનાના ઇમામ છે અજલ્લાહુ તાઆલા ફરજો શરીફ. તો આપણે ફક્ત દુઆઓ કરીએ છીએ. એ શા માટે નથી આવતા? કારણ કે આપણે આખો અશરો પડ્યો ને, આપણે દુઆઓમાં જ અટકી ગયા છે. દુઆઓ પછી ગઈકાલે આપણે હદીસ પડેલી કે અદ્દાઈ બિલા અમલ કરરામી બિલા વતર. અમલ કરવા વગર જે દુઆઓ કરે છે એનો દાખલો એવો જ છે કે જેના પાસે કમાન છે, તીર છે, પણ એ તીરને ખેંચવા માટે યા ફેંકવા માટે રસ્સી નથી, તો એ તીર ત્યાં જ પડી જાય છે, એનો અસર એ નિશાનામાં લાગતું નથી. તો આપણા પાસે અમલ નથી. આ એક મસલો. બીજો મસલો એ છે કે આપણને હિંમત હારવાની નથી. ઇમામે ઝમાના નથી આવતા, હિંમત હારવાની શા માટે? કારણ કે તમે જેમ કહો છો કે કોમની અંદર હલાલ હરામ જે છે એની તમીઝ જે છે હવે બધું નોર્મલ થઈ ગયું છે. પણ મારો ખ્યાલ છે સૌ એટલું બધું નથી. શા માટે? કારણ કે એના પાછળ આપણા પાસે હદીસ છે. અને હદીસ એ છે કે ખરેખર આપણે સાવ બગડી ગયા હોત તો ખુદાનો અઝાબ ક્યારનો આવી ગયો હોત. હદીસે કુદસીમાં એક કોલ છે, ખુદા કહે છે કે લૌલા શુયુખ الركع والأولاد الرضع والغنائم الرتع. અગર ઝયીફ લોકો, મોટી ઉંમરના લોકો કે જે હજી સુધી રૂકુ કરે છે, અગર દુનિયામાં દૂધ પીતા બાળક ન હોત અને દુનિયામાં જાનવરો, એવા જાનવરો ના હોત કે જે હજી સુધી લીલી ઘાસને ખાય છે. આ ત્રણ વસ્તુ ખુદાની એવી છે કે જેના કારણે રસૂલ ખુદા પણ છે, ઇમામે ઝમાના પણ છે, પણ આ એક બીજી હદીસ બયાન કરું છું કે જેના કારણે ખુદાએ એના અઝાબને રોકી નાખ્યો છે. આ ઝયીફ લોકો કે જે હજી રૂકુમાં છે, કારણ કે એનો અસર કોમને પડે છે. એ નાના બચ્ચાઓ કે જે આગળ જતા આવવા વાળા છે, હજી દૂધ પીતા હોય છે. એટલે આ નાના બચ્ચાની વાત તો એક હદીસ તમને યાદ અપાવી દઉં કે આના પાછળ બેકગ્રાઉન્ડ શું હોઈ શકે છે નથી કહેતો, હોઈ શકે છે, ત્યાં મારો ઝહેન પહોંચે છે. અને એ છે કે જ્યારે મૌલાએ કાયનાત એક જંગની અંદર માલિક અશ્તર યા તો સલમાન માલિક અશ્તર
ને થોડું એમ થયું કે મેં પણ એટલાઓને જ શહીદ કતલ કર્યા છે જેટલા અલીએ કર્યા છે, એકનો ફાસલો રહી ગયો. તો મૌલાએ કાયનાત તેને કહ્યું હતું કે માલિક, તારામાં અને મારામાં એક જ ફરક છે કે મારી તલવાર એના ઉપર જ ચાલી છે. પહેલે હું જોતો તો કયામત આના વંશમાં ક્યાંય કોઈ મોમીન નથી, ત્યારે જ મારી તલવાર ચાલી છે. તમારી તલવાર જેના ઉપર હતી એના ઉપર ચાલતી હતી. તો ઇટ મીન્સ કે જમાનો કોઈને નથી ખબર કેટલો લાંબો થશે. એટલે તો જમાનાના ઇમામનું લકબ પણ છે કે ઇમામે જમાના, એ જમાનાના ઇમામ છે. હાલમાં જે આપણે જોઈ રહ્યા છે એનાથી ને બેશક આપણને દુઃખ થાય છે, પણ બની શકે છે કે આનાથી ને બદતર જમાનો પણ આવશે. અને આપણે નથી, તમે ઇંગ્લિશમાં આઈ થિંક તમે કહો છો કે હિસ્ટ્રી પાછી વરે, રિપીટ ઇટ ઇટસેલ્ફ. તમે જો કુરાન મજીદ એક આયત છે મને યાદ આવતી જાય છે કે કુરાન મજીદનો સૂરે 16મો સૂરો છે, આયતનું નિશાન છે 112. તમે જો ખુદા એમાં શું કહે છે. કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ وضرب الله مثل قوما كانت آمنة مطمئنة يأتيها رزقها رغدا من كل مكان فكفرت بأنعم الله فأذاقهم الله لباس الجوع والخوف بما كانوا يكسبون. ખુદાએ કોમનો દાખલો આપે છે કે જે ખુદાની નેમતોનો ખ્યાલ નહોતી કરી, કુફરાની નેમત કર્યું તો ખુદાએ એને ભૂખ અને ખૌફ, ડર ના આઝાબમાં ચખાડ્યું, કારણ કે એવું કામ કરતા હતા. તમે રિવાયતની અંદર જો તો ક્યાં કામ સુધી આ કોમ પહોંચી ગઈ હતી. રિવાયતની અંદર મળે છે કે નબી આવ્યા, એણે જોયું કે આ કોમ લોકો શું કરતા હતા, એટલું વેસ્ટ, ઇસરાફ કરતા હતા કે જે લોકોનું અનાજ હતું, રોટીઓ હતી, એને થીને જ એ લોકો ઇસ્તિંજા કરતા, એનાથીને જ એ લોકોના પાયખાનાને ધોતા, અને પછી એનો ઢગલો પડ્યો હતો લોકોના શહેરની અંદર. પણ એક વખત એવો આવ્યો કે ખુદાએ કહ્યું આટલી કુફરાની નેમત. તો નબી જ્યારે આ જોયું તો કહ્યું ખુદાએ આ કોમને તું ચખાડ અઝાબ. એટલે ભૂખ મરો, પ્યાસ, અનાજ ન ઉગતું, બારિશ ન પડતી, હાલ બેહાલ થઈ ગઈ કોમ. રિવાયતમાં આ પ્રમાણે કે 14 વર્ષ પછી એ નબી પાછા આવ્યા એ જ શહેરની અંદર. દાખિલ થયા, એન્ટર જ થયા ને શહેરની અંદર તો જોયું બે ઓરતો આપસમાં ઝઘડા કરી રહી છે. નબી બાજુમાં આવી, કહ્યું શું ચર્ચા છે તમારી, શા માટે ઝઘડા કરો છો? હું ખુદાનો નબી છું, ખુદાને પસંદ નથી ઝઘડો, ઇસ્લાહ દાતિલભાઈ. તો પહેલી ઓરતે કહ્યું કે યા નબી અલ્લાહ, ગયા અઠવાડિયે ગામમાં ક્યાંય ખાવાનો બંદોબસ્ત, કોઈ જાતનો ખોરાક નથી. ગયા અઠવાડિયે એ વારો હતો કે મારી ઔલાદ, જવાન દીકરો જે છે ને, એને અમુ ઝબેહ કરીને એને ખાધો. આજે આ બાયડીનો વારો છે કે આજે હવે આ અઠવાડિયે એની ઔલાદને કાપવામાં આવશે, જે કોમના જેટલા અમે છે એને ખાશો. આ ઓરત એની ઔલાદને ઝબા કરવા માટે તૈયાર નથી. જ્યારે નબીએ આ જોયું કે આ સુધી હાલ પહોંચી ગયો છે કે હવે પોતાની ઔલાદને ઝબાહ કરવી જોઈએ છે, ખાવા માટે, પેટ ભરવા, એટલો ભૂખ મરો. તો નબીએ ખુદાની બારગાહ દુઆ કરી, ખુદાએ બસ આનાથી વધારે મારી કોમ નહીં ખમી શકે. મેં તમને રેફરન્સ પણ આપી દીધા છે, 16મો સૂરો 112મી આયત. તો આપણે જે જોઈ રહી છીએ નથિંગ, હજી નથી ખબર કેવું આવશે જમાનો. રસૂલ ખુદાની હદીસ છે, સલમાન ફારસીને પેશિંગોઈ આપેલી છે ખાને કાબાના અંદર, કે જ્યાં રસૂલે કહ્યું, હદીસ તમે જરૂર સાંભળી હશે કે સલમાન ફારસી આના નાકેલ છે, રાવી સલમાન ફારસી છે, કે રસૂલે મને કહ્યું કે કાનલ ઇસ્લામુ ગરીબા વ સયકૂનુ ગરીબા. ઇસ્લામ ગરીબ હતું. ગરીબ એટલે આપણી ગુજરાતીમાં નહીં, ગરીબ એટલે સ્ટ્રેન્જ. એને કોઈ સમજવા, માણસોને સમજ નથી પડતી કે આ કેવી જાતનું દીન છે. એક જમાનો આવશે પાછો, માણસોને સમજ નહીં પડે કે આ કેમ ઇસ્લામમાં હિજાબ, ના મહેરામ, ફલાણું હરામ, ફલાણું હલાલ, માણસોને સમજ નહીં પડે ઇસ્લામનું પેગામ. તો કહેવાનો મતલબ એ કે આજે ભલે તમે કહો છો કે આપણા માટે હલાલો હરામ એક થઈ ગયું છે, તો ઇમામ ઝમાના શા માટે નથી આવતા? હું કહું છું હજી કાંઈ નથી, હજી કાંઈ નથી. હજી એટલું તો છે એટલીસ્ટ કે આપણે કોઈ શહેરમાં જાય, આજે જો આપણી બીજાઓને છોડો, આપણે ખોજાઓની વાત કરે તો દારે સલામ કોઈ આવે તો પહેલે પૂછે કે હલાલ રેસ્ટોરન્ટ ક્યાં છે. કોઈ સિંગાપુર બિઝનેસમાં જાય, અમેરિકા જાય, યુએસ, કેનેડા, જ્યાં પણ જાય તો માણસો પેલે ગોતે છે કે ક્યાં હલાલ. એટલે એટલી જાગૃતિ કમસે કમ હજી બાકી છે. હા, પણ મેં કહ્યું હિંમત હારવાની નથી. શા માટે? કારણ કે બધાનું આપણે જે મુબલ્લિગીન હોય છે ને, આપણને એમ હોય છે કે આપણે પૂરી કોમને એક લાકડી મારીએ ને સુધરી જાય.
એમ નહીં થાય, મુમકિન નથી. એ તમને એનો દાખલો આપણો ટાઈમ હવે 5 મિનિટ રહી છે, તમને મહેનત ના પડે તો હું જ બતાવી લઉં છું. તો છઠ્ઠા ઇમામના જમાનામાં તારીખની અંદર મળે છે કે છઠ્ઠા ઇમામ પાસે એક સહાબી આવ્યો, છઠ્ઠા ઇમામે કહ્યું કે અહીં મારા સહાબીઓ ધ્યાન રાખજો, કોમની અંદર બધાનું ઈમાન સરખું નથી હોતું. એટલા માટે તમને લિહાઝ રાખવાનો છે કે તમે જ્યારે તબલીગના કામ કરો ને તો બધાનું લેવલ ઓફ ઈમાનને શું કે ઇંગ્લિશમાં ફેથ, લેવલ ઓફ ફેથ તમે ખ્યાલ રાખવાનો છે. એવું નથી કે તમે નમાઝે શબ પડો છો તો બાજુમાં છે એને તમે નમાઝે શબ પડતો કરી નાખો, જરાક વાત મોહલત ગયો ને તો સારું લાગ્યું. કેમ તમે આજે આ પ્રમાણે કહું છું? તો છઠ્ઠા ઇમામે કહ્યું હું તમને એક વાક્યો છઠ્ઠા ઇમામ હવે કિસ્સો બયાન કરે છે. કેમ સાંભળો, કોઈ તમારામાંથી એક હતો અહીંયા જ મદીનામાં, છઠ્ઠા ઇમામ એને ઓળખતા હતા. કહ્યું એના પાડોશમાં એક નસરાની રહેતો હતો, એની બહુ આગલી પુરાની દોસ્તી પહેલેથી જ બે પાડોશમાં. આ આપણો નવો પોતે નવો મુસલમાન, પણ ખુદાની તોફીક આપેલી બહુ ચુસ્ત થઈ ગયો. તો એની કોશિશ રહેતી કે આ જે નસરાની બાજુમાં રહે છે એને મુસલમાન બનાવે. ઘણી લાખ કોશિશ બાદ પછી એક વખત આવ્યો કે નસરાનીએ કહ્યું કે બસ ઓકે તું મને બધું શીખાડ. આ એ પહેલું દર્શ શીખાયું કે અમારા ઇસ્લામની અંદર હજી ઇસ્લામ ફેલાણું નહોતું એટલું ઈ એરિયાની અંદર. અમારા ઇસ્લામની અંદર ઉત્તમમાં ઉત્તમ ઇબાદત છે નીચે નમાઝ. તો પહેલું આપણે કામ કરે, હું તને પહેલે નમાઝ શીખાડું છું. હું કર બિસ્મિલ્લાહ, અને અહીંયા નહીં તને મસ્જિદમાં લઈ જાઉં. એને લઈ ગયો મસ્જિદમાં, કહ્યું હમણાં નહીં, સવારના સુબહની નમાઝમાં તને લેવા આવીશ. અમારે ત્યાં નમાઝ 5 ટાઈમની છે, સુબહ, ઝોહર, અસર, મગરિબ, ઇશા. સુબહ છે એટલે લઈ ગયો, નમાઝ શીખાડી. અરબ હતો એ, આપણી કોણે છે કે મદ્રસામાં પસાર થાય ને અલીફ બે તે બધું શીખાડવું જોઈએ, તો એ અરબ નસરાની બને પણ અરબ હતા. કેટલી વાર લાગે એને શીખતા. ઓલા ભાઈને 2 રકાત નમાઝ પઢવાનું શરૂ કરી. પહેલી કહ્યું અમારે છે ને નમાઝ પઢવામાં એક છે એનું નામ છે નાફેલાએ સુબહ, તો એ પઢ પેલી. ઓલા એ પડી, પછી કહ્યું આ 2 રકાત છે, એ પડી. પછી ભાઈ એમને એમ ના જવાય ગઈ, મસ્જિદમાં આપણે આવ્યા છે, એને કુરાન પઢાવ્યું. અહીંયાથી જવા જતો હતો, કામ કરવા વાળો હતો, ઓરત ઓલાદ વાળો માણસ હતો. આ એટલે ને લંબાઈ બહુ, એ પહેલે જ હિંમત હારી ગયો કે આમ ક્યાં ફસાણો. ઝોરનો ટેમ થયો, આ પાછું તેડવા ગયો એને. ઝોરની 4 રકાત, ઠીક, 8 રકાત બીજી નાફેલા છે, ઈ પૈતું. પછી એને પાછું નાખ્યો અસરમાં 4 રકાત, ઈને પાછી 8 ઓલી પડાવી. મગરીબ પૈતી, ઈ 1 દિવસ, છઠ્ઠા ઇમામ કે 1 દિવસ મુસલમાન રહ્યો. કહ્યું આવું ઇસ્લામ મને નથી ગમતું ભાઈ, મારા ઘરે મારી ઘરવાળી છે, મારી ઔલાદ છે, મારા બકરા ચરાવવાના છે, મારી ખેત છે, આ બધી કામ ક્યારે હું કરું? આવું હોય ઇસ્લામ? તો છઠ્ઠા ઇમામે કહ્યું તમે જોયું, ઇસ્લામનો પ્રચાર માણસોના ઈમાનને મધ્યનજર રાખીને કરવાનું છે. એટલે તો કુરાનની આયત છે, લા યુકલ્લિફુલ્લાહુ નફ્સન ઇલ્લા વુસઆહા. ખુદા કોઈ ઉપર હદથી વધારે બોજ નથી નાખતો. તો તમે કહ્યું કે હલાલ હરામ ઇટ્સ અ પ્રોબ્લેમ, આઈ એમ એગ્રીડ, સહી છે, ઠીક છે, પણ આપણને હિંમત નથી હારવાની, કોશિશો જારી રાખવાની છે. ને અલ્હમ્દુલિલ્લાહ આહિસ્તા આહિસ્તા જાગૃતિ આવે છે. માણસો સવાલો પૂછે છે અને હલાલ હરામ માટે. તમને એક દાખલો દો, મને નથી ખબર તમારી શાદી, તમે તો હૌઝામાં આવ્યા હતા તો આઈ એમ શ્યોર કે તમારી શાદી એમ નહીં થઈ હોય. મારી ઉંમર આજે 42 વર્ષની છે, પણ મેં ઘણી શાદી દાંડિયાવાળી જોઈ. દાંડિયા સમજો? બીજે દાંડિયાને ગુજરાતનો બીજો શબ્દ છે, મને લાગે છે મુજરા કહેવાય એને, દાંડિયા. ઓલો શાદી થાય એટલે ઓલા દાંડિયા મારે હાથે હતો એક જમાનો. આપણી જ શાદીઓ દાંડિયા વગર નહોતી થતી. આજે દાંડિયા દફનાઈ ગયા. કેટલી એવી, તમે શાદીનો દાખલો લો, એમાં કેટલી એવી હરામ વાતો હતી કે જે આઉટ થઈ ગઈ છે. એક જમાનો હતો કે મ્યુઝિક વગર તો શાદીઓ થતી નહોતી. ત્યાં જ હદીસે કિસ્સા પડાય ને ત્યાં જ થોડી વાર પછી શૈતાનને પણ શું છે VIP ગેસ્ટ તરીકે બોલાવવામાં આવતો. આજની આપણી શાદીઓ જો અલ્હમ્દુલિલ્લાહ. હવે જે છે આપણે ના કે અમે એમ કહીએ કે સુધરેલા ઘરાના છે, બહુ સુધરેલા હોય ને, અહીંયા હજી ઓછા નાના છાંટા આપણને દેખાય કે અહીંયા હજી હરામ હલાલનો લિહાઝ બહુ ઓછું કરવામાં નથી આવતું. મિક્સ ગેધરિંગની વાત છે, કેટલું ઓછું થઈ ગયું છે. તો અલ્હમ્દુલિલ્લાહ કોમ આગળ વધે છે,
પણ તમે એ આશા રાખીને ના બેસો કે આ શેખ મોઈઝ દારૂસલામ પડવા આવ્યા હતા, કાંઈ ફેર ના પડ્યો. આવા શેખ મોઈઝ હજી 500 વર્ષ સુધી આવશે ને તોય તમને એમ લાગશે કે ફેર નથી પડ્યો. બહુ આહિસ્તા આહિસ્તા ઇન્સાનનું નેચર છે એ બધી કબૂલ. એટલા માટે નહજુલ બલાગાની અંદર ટાઈમ થઈ ગયો. નહજુલ બલાગાની અંદર એક કોલ છે મૌલાનો કાયનાતનો, આ બહુ ઇમ્પોર્ટન્ટ કોલ છે. મૌલા કહે છે કે અન્નાસુ અઅદામા જહેલુ, જે માણસોને ખબર ના હોય ને, જેનાથી લોકો અજ્ઞાન હોય, ઇગ્નોરન્સ આ લોકોને હોય, એનું ઇન્સાનની નેચર ફિતરત શું છે? આદા. એ સીધો પહેલો એનો દુશ્મન બની જશે. એનો એ પહેલો રિએક્શન છે. કાંઈ તમે નવું કરવા જાઓ એટલે એ પહેલે તમને આડો જ આવશે. દાખલા તરીકે જુલુસ આજ આટલા વર્ષ થયા દારૂસલામમાં રાતના નીકળતું હતું, આ વર્ષે અલ્હમ્દુલિલ્લાહ બપોરના નીકળ્યું, તો એમાં કેટલા પહેલે આવ્યા હશે કે ભાઈ વર્ષોથી આ પરંપરા આપણી ચાલે છે, વળી તમને બદલાવું છે આ થતા. એટલે 1-2 વર્ષ માણસો ફૂજો કયો તમે ફૂજો કરશે, આ કેમ બદલાવે છે આ. પછી માણસોને ખબર પડશે કે ના આ સારી વાત પણ હતી. પછી આહિસ્તા આહિસ્તા માણસોની આદતમાં દાખલ થઈ. તો એ જ મસલો હરામ હલાલ દીન મઝહબનો એમ જ છે કે આપણને હિંમત હારવાની નથી, કામ કરીએ જવાનું છે. એના દાખલા તો બહુ ઝાઝા છે કે હિંમત હારવાની નથી. શું કરવો તમે, અમારું છે ના નલ હોય એ પ્રમાણે તમે બોલાવો એટલે નીકળતું જ જાય. રસૂલે ખુદા અમ્માર યાસિરને કહે છે કે યા અમ્માર إذا كان الناس يسلك واديا وعلي يسلك واديا فاسلك وادي علي. ऐ अम्मार, अगर બધા માણસો એક તરફ, એક સિમત, એક વાદી, એક દિશામાં બધા ત્યાં જતા હોય ને એક દિશામાં અલી જતા હોય, તો ऐ अम्मार તું અલી સાથે ચાલજે. હિંમત નથી હારવાની કે બધા તો ત્યાં જાય છે, બધા આ મતના છે ને અહીંયા એક મતના છે. ઇસ્લામનો મામલો પણ એમ જ છે. એટલે તમે જો કુરાન મજીદમાં, ખતમ કરું છું, એ કુરાન મજીદમાં કેટલી આયતો છે, અક્સરુહુમ 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 અક્સરુહુમ. ખુદા જ્યારે એ લોકોમાંથી વધારે પ્રમાણમાં નેગેટિવ પાર્ટ, અક્સરુહુમ કારિહુન, અક્સરુહુમ કાફિરૂન, અક્સરુહમ ફલાણું મુલહદૂન, વધુ અને વધુમાં નાશુકર લોકો છે. ને પોઝિટિવ પાર્ટ છે અહીંયા ખુદા શું વાપરે છે? કલીલનો લફ્ઝ, વકલીલુ મિન ઇબાદી અશકુર વકલીલુ મિનહુમ સબ્ર. ઓછા હંમેશા પોઝિટિવ પાર્ટ ખુદા વાપરે છે, કલીલની જ વાત આવશે. નેગેટિવ પાર્ટ હંમેશા કસીરની જ વાત આવશે. તો આપણને હિંમત હારવા નથી, કારણ કે રસૂલનો એક વાયદો છે, અલ હક્કુ યઅલુ વલા યુઅલા અલૈહ, અલ ઇસ્લામુ યઅલુ વલા યુઅલા અલૈહ. હક જે છે એ હંમેશા ઉપર ચડશે, એના ઉપર કોઈ નહીં ચડી શકે. બસ થોડો ઇંતજાર કરો. એટલે ઇમામે ઝમાનાનું નામ મુંતઝર અને મુંતઝિર પણ છે. એ પણ ઇંતજાર કરે છે, આપણને પણ ઇંતજાર, પણ આપણને ઇંતજાર હાથોને બંધ કરીને નથી કરવાનું, એના માટે તૈયારીઓ કરવાની છે, એના માટે મહેનત કરવાની છે. ને એના પણ ઘણા દાખલા છે, પણ આ ઇન્શાલ્લાહ તો હવે આપણે આ શોને કન્ક્લુડ એવી રીતે કરી શકીએ કે આપણે હિંમત નથી હારવાની, આપણી કોશિશને ચાલુ રાખવાની છે. આપણી કોશિશ એટલે કોમના દરેક ફર્દની કોશિશને ચાલુ રાખવાની છે, અને અમ્ર બિલ મારૂફ નહી અનિલ મુનકર કરતા રહેવાનું છે. જેવી રીતે ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે કે પોતાના કિરદારથી, પોતાના અખલાકથી ઇમામના મેસેજને આગળ પહોંચાડીએ. Once again we will meet again on Wide Angle IBM TV.